બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટ ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે। ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની અધ્યક્ષતામાં અંડર-16 ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ તકે તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે હવે ક્રિકેટમાં કોઈની ઓળખાણ કે લાગવગ ચાલશે નહીં, માત્ર મેદાન પરનું પ્રદર્શન જ ખેલાડીનું ભવિષ્ય નક્કી કરશે। છેલ્લા 40 વર્ષથી ચાલી આવતી જૂની પદ્ધતિઓ પર પ્રહાર કરતા શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે અગાઉ માત્ર નામ ખાતર જ પસંદગી થતી હતી, જેના કારણે સાચા અને હોનહાર ખેલાડીઓને અન્યાયનો સામનો કરવો પડતો હતો। પરંતુ હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓની સીધી દેખરેખ હેઠળ પારદર્શક ટ્રાયલ લેવામાં આવશે। ગેરરીતિ કરનાર કે દાદાગીરી કરનારાઓ માટે હવે કોઈ સ્થાન નથી। અંબાજીથી લઈને છેક નડાબેટ સુધીના અંતરિયાળ વિસ્તારોના યુવા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આશરે 150 ખેલાડીઓમાંથી 52 જેટલા ખેલાડીઓની પ્રાથમિક પસંદગી થશે। ત્યારબાદ 4 ટીમો બનાવી સ્પર્ધા યોજાશે અને શ્રેષ્ઠ 13 ખેલાડીઓને ગુજરાત લેવલે રમવા મોકલવામાં આવશે। આ ઉપરાંત વાલીઓની સુવિધા માટે હવે મેચો ઓનલાઈન સ્કોરિંગ સાથે રમાશે, જેથી ઘરે બેઠા પણ બાળકનું પ્રદર્શન જોઈ શકાશે। આ પસંદગી પ્રક્રિયા દરમિયાન સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ અશોકભાઈ જોશી, સેક્રેટરી મેહુલભાઈ શાહ અને જિલ્લા એસોસિએશનના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આપ સૌ જાણો છો અગાઉ અંડર-14ની પસંદગી આપણે કરી છે। 12 મહિના પહેલાં તમે ઇતિહાસ જુઓ, તમે છેલ્લા 40 વર્ષનો ઇતિહાસ જુઓ બનાસકાંઠાનો, કે આ પ્રકારે પસંદગી ખુલ્લામાં મેદાનમાં રાખી, ખુલ્લામાં બોલાવી અને ક્યારે પસંદગી કરવામાં આવતી ન હતી, અને ખાલી નામનું કરવામાં આવે અને નામ જે લખવાના આવે એ હાજરો એ પૈકીના ન હોય અને અન્ય નામો જતા રહે। ગુજરાત ક્રિકેટ એસોસિએશન પણ અંધારામાં એમને રાખવામાં આવતું હતું। ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તો આપણે નક્કી કર્યું છે કે જ્યારે પસંદગી કરીશું ત્યારે જીસીએના પ્રતિનિધિ પણ અહીંયા હાજર રહે, એમની હાજરીમાં જ આપણે પસંદગી કરવાની છે, એટલે કોઈ પણ જાતની લાગવગ બાગવગનો કોઈ પ્રશ્ન ના આવે। એસોસિએશને અંડર-14 વખતે પણ 14ને આપણે રમાડ્યા ત્યારે પણ 16 લોકોને આપણે મોકલ્યા હતા, કોઈ પણ જાતના પ્રેશર વગર, અને ત્યાં અંડર-14ના 16 લોકો ગયા તો ત્યાં 5 લોકો કોઈ બીજા લઈને આવી ગયા ત્યાં આગળ, અને કે આમાંથી 16માંથી બાદ કરી 5નો સમાવેશ કરો। આ તો કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની થોડી છે ભાઈ, કે બહારથી રમ્યા વગરના ખેલાડીઓ આવીને ઘૂસ મારવાનો પ્રયાસ કરે। એવું તો ઘૂસપેઠિયાઓને આજે સ્થાન નહીં મળે કે ક્યારે સ્થાન નહીં મળે। આ મારો સ્પષ્ટ સંદેશ છે। આવો કોઈ પણ તમને દુઃખ હોય, તકલીફ હોય તો વાર્તાલાપ દ્વારા એનો નિકાલ થાય, અને તમે દાદાગીરી જે વર્ષોથી ચાલી આવતી હતી એ દાદાગીરી આજે નહીં ચાલે કે ક્યારે નહીં ચાલે। આ હિન્દુસ્તાનમાં લોકશાહી છે, લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે જ બધું ચાલશે। એના માટે મારે મારું બલિદાન આપવું પડે ક્રિકેટ માટે, તો પણ અમારી આપવાની માનસિકતા છે। કોઈ પણ જાતના ડર વગર આ ક્રિકેટ આગળ વધતું રહેશે। આ જ પ્રકારે પસંદગી કરીને કોઈ પણ જાતના પ્રેશર વગર આ આપણા જે દીકરાઓ છે, અંડર-40 હોય, અંડર-60 હોય, અંડર-90 હોય, અંડર-23 હોય, દરેકને ન્યાય મળશે એને હું ખાતરી આપું છું। જેનામાં સ્કિલ છે, જેનામાં પરફોર્મન્સ છે, એને ક્યાંય અન્યાય નહીં થાય, એઝ અ પ્રેસિડેન્ટ તરીકે હું ખાતરી આપું છું। જીસીએ મારામાં વિશ્વાસ મૂકી અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો પ્રમુખ જ્યારે બનાવ્યો છે તો મારી પણ નૈતિક જવાબદારી થઈ પડે છે। આ ડીસા સ્પોર્ટ્સ ક્લબ જ્યારે અમને આ ક્રિકેટનું મેદાન આપે છે ત્યારે કેટલા વિશ્વાસથી આપતું હશે, તો અમારે સ્પોર્ટ્સ ક્લબનો પણ વિશ્વાસ જાળવી રાખવો પડે। એમાં ક્યાંય કોઈને અન્યાય ન થાય એવું આજે નહીં થાય કે ક્યારેય નહીં થાય, અને તમામ લોકોને રમાડી એમાંથી પસંદગી કરીશું।